બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે આજરોજ ધાનેરા હાઈવે ખેગારપુરા પાટિયા પાસે ધાનેરા બાજુથી આવતા છોટા હાથી ગાડીને પૂર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ પાછળથી ટક્કર મારતા ચાની એજન્સીમાં નોકરી કરતા ઈસમનું મોત નીપજ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાની એજન્સીમાં સેલ્સમેન તરીકે છોટા હાથી લઈને રાહ બાજુથી થરાદ આવતા ખેગારપુરા પાટિયા પાસે પાછળ રાહ બાજુથી આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે પૂર ઝડપે ઓવરટેક કરતા છોટા હાથી ગાડીને ટક્કર મારતા ગાડી રોડની બાજુમાં ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી અને ગાડીમાં સવાર એકનું મોત થયું હતું। અન્ય ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે થરાદ ધાનેરા હાઈવે પર બેફામ રીતે ગાડીઓ દોડાવી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। થોડા દિવસ પહેલા પણ ધાનેરા થરાદ હાઈવે રાયડા મિલ પાસે પૂર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે એક મોટરસાયકલને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચાડી હતી અને આરોપી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે થરાદ પોલીસ આવા બેફામ દોડાવતા અને ગાડીઓ આગળ લોખંડની ચેનલો મારી કાળા કાચમાં ફરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરે અને કાયદાનો પાઠ ભણાવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે।